જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં હશો, બરાબર? આપણે દિવાળી પછી નવું સત્રની શરૂઆત કરી, એમાં આપણે હિન્દી વિષય અને ગુજરાતી વિષય જોયા. હવે આપણે આસપાસ વિષય ભણીશું. એમાં પાઠ 10, પાઠનું નામ છે દિવાલોની કહાની. એટલે દિવાલોની કહાની તો એ જે જૂના જમાનો છે, ત્યાં જે રાજાના મહેલ છે, કિલ્લાઓ છે, ગઢ છે, આ બધું છે. તો અહીંયા આપણે પર્વના સ્થળે જે જાય છે ત્યાં આપણે કંઈક શીખવા મળે છે. તો અહીંયા દિવાલો પણ કંઈક કહે છે. તો આપણે પહેલા પાઠની શરૂઆત કરીએ એની પહેલા થોડીક આપણે એક વાત કરી લઈએ કે અત્યારે વર્તમાન સમય અને ભૂતકાળ સમયના જે રિવાજો છે, તેઓ છે, રીત રિવાજો છે કે એમાં સિક્કાઓ, ચિત્રો, સ્મારકો, સંગ્રહાલયો આપણે વગેરેના માધ્યમથી આવેલા ફેરફારો આપણે શોધી શકીએ છીએ અને તેનો આપણે વડીલો પાસે આદાન પ્રદાન કરીએ છીએ. હવે આપણે જોઈએ કે પહેલાના રીત રિવાજો છે, ટેવો છે, કંઈ પણ છે તો એ આપણે વડીલો પાસેથી આપણે જાણવા મળે છે. અત્યારે વર્તમાન સમયનું જે છે તો આપણે એમની સાથે વાતચીત કરી શકીએ છીએ. દાખલા તરીકે ખેતી હોય, પછી સંરક્ષણ હોય, તો તહેવારો હોય, કેવા કપડાઓ પહેરવા, પરિવહન એટલે કે વાહનો, સાધનો છે, વ્યવસાયો છે, ઇમારતો છે, ઘર છે, અથવા તો રાંધવાની કંઈ પણ ક્રિયાઓ છે, ખાવું અને કામ કરવાની રીતો, આ બધું અલગ અલગ હોય છે ભૂતકાળમાં અને અત્યારના સમયમાં. કે પહેલાના લોકો છે કેવી રીતના રહેતા હતા અને અત્યારના સમયમાં આપણે લોકો કેવી રીતના રહે છે. તો આ બધું અત્યારે ફરી ગયું છે કે અત્યારે સમય પ્રમાણે આપણે લોકો ચાલે છે. તો આપણે જોઈએ ઇતિહાસ, આ જે પાઠ છે એની અનુલક્ષની થોડીક વાતો છે આપણે કરી લઈએ, પછી આપણે પાઠની શરૂઆત કરીશું. તો ઇતિહાસ છે આપણા માટે ભવ્ય ભૂતકાળનો વારસો છે. ઇતિહાસ છે આપણા માટે ભવ્ય ભૂતકાળનો વારસો છે, અરીસો છે કે આપણને એમાંથી કંઈક ને કંઈક જોવા મળે છે, જાણવા મળે છે અને પહેલાના સમયમાં છે કેવી રીતના રહેતા હતા. તો આપણા દેશની જે જૂની ઇમારતો છે, સ્મારકો છે, અવશેષો છે, શિલાલેખો છે, આ વગેરે છે આપણને આપણા ઇતિહાસની ઝાંખી કરાવે છે. આપણે શિલાલેખો છે તો આપણે અશોકનો શિલાલેખ છે આપણે આગળના પાઠમાં ભણી ગયા છે. પછી જે પ્રાચીન અને મધ્ય ભારતના જે ભૂતકાળને આપણે ઇતિહાસના વિવિધ સ્ત્રોત તરીકે આપણે જાણીએ શકીએ છીએ. તો ઐતિહાસિક ઇમારતો છે, પ્રાચીન ખંડેર એટલે કે અવશેષો છે, ખોદકામ દ્વારા આપણે જે પ્રાપ્ત થઈ ગઈ છે વસ્તુઓ છે, નકશાઓ છે, ચિત્રો છે, પુસ્તકો છે, જે નોંધેલી હકીકતો છે, આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. આ બધા સ્ત્રોતો કેવા છે કે આપણે એના પર આપણો ઇતિહાસ જાણી શકીએ છીએ કે ભાઈ આ રાજાનો મહેલ છે તો આપણને તેના સમયમાં ખબર નથી, પણ નકશાઓ છે, ચિત્રો છે, જે પેલા જૂના જમાનાના જે વસ્તુઓ ચલણો છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો આપણા દેશના પ્રાચીન રાજાઓ અને બાદશાહો પોતાના રાજ્યના રક્ષણ માટે નગરની આજુબાજુ કિલ્લા બંધાવતા હતા. હવે પહેલાના સમયમાં શું હતું, રાજાઓ શું કરતા હતા તો પોતાના નગરોની રક્ષા કરવા માટે કિલ્લાઓ બાંધવામાં આવતા હતા. કિલ્લાની દિવાલો ખૂબ જ પહોળી બનાવવામાં આવતી હતી. હવે જે કિલ્લાઓ બનાવવામાં આવતા એની દિવાલ છે પહોળી બનાવવામાં આવતી હતી. દિવાલો અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં ઊંચી બનાવવામાં આવતી. એને આપણે શું કહીએ છીએ, ગઢ કહેવામાં આવે છે. ગઢની ઊંચી અને ગોળાકાર દિવાલો દૂરની વસ્તુઓ અને જુદી જુદી દિશાઓ જોવા મદદરૂપ થતી હતી. હવે આ જે ગઢ બનાવવામાં આવતો હતો તો એની દિવાલો અમુક આગળથી ગોળ હોય, પહોળી હોય, તો એ જુદી જુદી દિશાઓ જોવા માટે દિવાલો છે મદદરૂપ બનતી હતી. તો કિલ્લાની સુરક્ષા માટે ગઢ ખૂબ જ મહત્વના ગણાતા હતા. કિલ્લાના દરવાજા ખૂબ જ મજબૂત, વજનદાર અને લાંબા પહોળા બનાવવામાં આવતા હતા. દરવાજા પર લોખંડના અણીદાર ભાલા લગાવવામાં આવતા. નગરની સુરક્ષા માટે આ પણ ખૂબ જ મહત્વનું હતું. હવે જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો ઈસવીસન પૂર્વે 319 માં બંધાયેલો, જે આપણે આ પાઠમાં ભણવાનું છે ઉપરકોટનું. તો એની થોડીક આપણે માહિતી જોઈ લઈએ કે કિલ્લો કેવી રીતના બનાવવામાં આવતો તો કેટલા સમય જૂનો છે. તો કે 319 ના સમયમાં બનાવેલો હતો. આ કિલ્લાનું નિર્માણ છે ચંદ્રગુપ્ત મૌર્ય
આવે છે. ઈસવીસન 976 માં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. એટલે કે 319 માં બંધાયેલો હતો અને ફરીથી રિનોવેશન છે તે 976 માં એને કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં ઘણા બધા શાસકોએ રાજ્ય કર્યું અને તેઓ પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કરતા હતા. વર્તમાનમાં આપણે રાજા રાંગેર, રાખેંગાર અને તેમના રાણી રાણકા દેવીના મહેલના અવશેષો જોઈ શકીએ છીએ. અત્યારના સમયમાં આપણે ત્યાં રાજા રાખેંગાર અને તેના રાણી રાણકા દેવી હતા એના પણ મહેલના અવશેષો આપણે જોઈ શકીએ છીએ. ઉપરાંત ઉપરકોટના કિલ્લામાં આવેલી અડીકડી વાવ અને નવધણ કૂવો વિવિધ સમયના શાસકોની સાક્ષી પુરાવે છે. હવે ઉપરકોટ છે તે અડીકડી નામની વાવ છે અને નવધણ નામનો કૂવો છે. ત્યાં આપણે ત્યાંના સમયના જે શાસકો છે ત્યાં રાજ્ય કરતા હતા એની આપણે સાક્ષી પુરાવે છે. પ્રાચીન અને મધ્ય સમયમાં રાજાઓ અને બાદશાહો પોતાના નગર ઊંચાઈ પર બંધાવતા હતા અને ત્યાં રહેતા હતા. તેની આજુબાજુ ભેદ કિલ્લેબંધી કરતા હતા. નગરના કિલ્લાની બહારની બાજુ ઊંડી ખીણ અથવા તો ખાડા બનાવવામાં આવતા. તેમાં પાણી ભરવામાં આવતું હતું જેથી મુખ્ય દરવાજા સિવાય કોઈ નગરમાં પ્રવેશી શકે નહીં. આ રીતે કિલ્લાની તેમાંના રાજમહેલની અને નગરજનોની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવતી હતી. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં ઘણી બધી આવી ઐતિહાસિક ઇમારતો આવેલી છે જેના કિલ્લાઓ હજુ પણ અડીખમ ઊભા છે અને આપણા ભવ્ય ઐતિહાસિક વારસાની સાક્ષી પુરાવે છે. તો મિત્રો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે જે આ પાઠ આપણે શરૂ કરીએ દિવાલોની કહાની, તો એમાં જે આવે છે એના દ્વારા આપણને ખબર પડે કે કિલ્લાઓ શું કામ બનાવવામાં આવતા હતા, કિલ્લાઓની દિવાલો કેવી હોય, તો શું કામ એટલે ઊંચે સુધી બનાવતા અને ત્યાં રહેવામાં રાજાઓ રહેતા હતા. તો કે છે પોતાની સુરક્ષા માટે કે બહારના દુશ્મનો છે ત્યાં જો તેના પર અટક કરે તો જે દિવાલો ઊંચી હોય તો ત્યાં કોઈને નુકસાન થતું નથી. અને અલગ અલગ જે દિશાઓ હોય, અલગ અલગ ખૂણાઓ હોય એ દિવાલો એવી રીતના બનાવવામાં આવે છે કે જેના દ્વારા કે જે દુશ્મનો છે એ જ્યારે એના પર હુમલો કરે છે તો તેના પરથી ખ્યાલ આવે છે. માટે છે આપણે આ પાઠ છે આગળ ભણીશું. બરાબર, આપણે ખાલી માહિતી જોઈ કે આ શું કામ આવી રીતના કિલ્લાઓ બનાવવામાં આવે, ગઢ બનાવવામાં આવે. તો ઉપરકોટ છે આપણે જે આ પાઠમાં ભણવાનું છે. ઉપરકોટ છે, ઉપરકોટનો કિલ્લાઓ છે, પછી ત્યાં મોટા દરવાજા હોય તો આપણે દરવાજા પર અહીંયા આપણે રાજાનો મહેલ છે, દરબારગઢ છે, બેડીના ટાવર છે. આવી રીતના અમુક જગ્યા આપણે રાજકોટમાં પણ હજી છે જોવા મળે છે. તો એ જે દરવાજાઓ હોય ત્યાં મોટા પેલા બાર કિલ્લાઓ આપણે જોવા મળે. તો શેના માટે કે કોઈ એના પર હુમલો કરે તો એને એ દરવાજાઓ ખોલી ન શકે એટલા મજબૂત હોય અને વજનદારના દરવાજાઓ હોય છે. એટલે અહીંયા બે કિલ્લા જોવા આપણને મળે છે. ઉપરકોટ છે, પછી અહીંયા એના દરવાજા સુધા મોટા બનાવવામાં આવે છે. એ બધું છે આપણે આ પાઠમાં ભણવાનું છે કે જે કિલ્લો છે તો અંદર છે એની દિવાલો કેવી રીતના વચ્ચે ચોરસ હોય, વચ્ચે થોડી ઘણી જગ્યાઓ હોય. એ આપણે પાઠ જેમ ભણતા જશું એવી રીતના આપણે આકૃતિઓ પણ આપણે જોતા જશું. તો અહીંયા આપણે છે અત્યારે પૂરું કરે છે. પછી આપણે અહીં ઉપરકોટનો નકશો આપેલો છે કે ત્યાં આવી રીતના દરવાજો છે તો મુખ્ય પ્રવેશ દ્વાર ક્યાં છે, વાવ ક્યાં આવેલી છે. બરાબર છે કે તો પછી રાજાઓ છે પોતાના સાધનો કેવી રીતના રાખતા હતા. આ બધું છે આપણે આગળ પાઠમાં હવે ભણીશું. મિત્રો આપણે છે વાત કરેલી કે કિલ્લાઓ છે આ દિવાલોની આ કહાણી એની શરૂઆત આપણે શેનાથી કરી હતી કે આપણે ભૂતકાળમાં વર્તમાન સમયમાં જે બાંધકામ જે થાય છે એની આપણે વાત કરેલી હતી કે ઇતિહાસ છે એ આપણા ભવિષ્યનું શું છે તો ભૂતકાળનો અરીસો છે. અત્યારના સમયમાં છે તો ભૂતકાળમાં જે થયેલું છે તો આપણે એને કઈ રીતના જાણી શકીએ તો એ આપણો
પહોંચ્યા. જોઈએ આપણે છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા. દીદી ઇતિહાસ ભણે છે અને અમને તેમની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે. અહીંયા બાળકો શું વાત કરે છે તો કે જે છે આજે અમે દીદીની સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ છે ત્યાં પહોંચ્યા અને દીદી છે ઇતિહાસ ભણે છે તો એની સાથે સાથે આપણે પણ મહેલો જોવાની મજા પડે છે. હવે ઝીલ નામની છોકરી બોલે છે, વાહ અદ્ભુત, કેટલો વિશાળ આ કિલ્લો છે. હવે શું કહે છે, જો અહીંયા છે આપણને કિલ્લાનું ચિત્ર બતાવેલું છે. આ છે કિલ્લો છે એટલે અહીંયા ઝીલ નામની છોકરી છે કે કેટલો સરસ સુંદર વિશાળ કિલ્લો છે. જો અહીંયા કિલ્લાનું ચિત્ર આપેલું છે કે પહેલાના સમયમાં છે આવા કિલ્લાઓ બાંધવામાં આવતા હતા. આપણે વાત કરેલી કે પ્રજાનું અને બધાનું રક્ષણ કરવા માટે છે કે કિલ્લાઓ બાંધવામાં આવતા હતા કે દુશ્મનો છે જો હુમલો કરે તો કોઈને હાનિ ના થાય એના માટે ઊંચી દિવાલોવાળા કિલ્લા બાંધવામાં આવતા હતા. ગોળાકાર છે, પહોળા અને ઊંચા. હવે ઝીલ કહે છે કે કેટલો સરસ સુંદર વિશાળ કિલ્લો છે. હવે યશપાલ નામનો બાળક કહે છે, અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે. કિલ્લાઓ છે વાત થઈ કે અહીંયા કિલ્લા છે અહીંયા સુધી અહીંની ઊંચાઈ છે એટલે સુધીની હોય એટલે કે કેટલી ઊંચાઈ સુધીનો કિલ્લો બનાવેલો છે. જીજ્ઞા કહે છે, અરે આ દરવાજો તો જુઓ, આટલો લાંબો પહોળો દરવાજો ક્યારેય જોયો છે? હવે ત્યાંના દરવાજા કેવા હોય, અહીંયા સુધીના લાંબા અને અહીંયા ત્યાં પહોળા દરવાજા હોય છે. એટલે કે છે આવા દરવાજા તો ક્યાંય જોયા નથી. ઝીલ કહે છે, ખૂબ જ વજનદાર લાગે છે. મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે. તો પહેલાના સમયના રાજાઓ છે તો એના દરવાજાઓ કેવા એકદમ મજબૂત બનાવતા હતા અને દરવાજાની બહાર આગળ છે ખીલાઓ રાખવામાં આવતા હતા કે દરવાજા એટલા વજનવાળા હોય કે એને ખોલવા માટે પણ ઘણા બધા માણસોની જરૂર પડતી હોય છે. હવે જીજ્ઞા કહે છે, દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે? એ શા માટે લગાવવામાં આવ્યા હશે? અહીંયા જીજ્ઞા નામની છોકરી છે એ પ્રશ્ન કરે છે કે જે દરવાજા છે એની ઉપર આવા લોખંડના અણીદાર ભાલા જેવું શું લાગે છે? તો એ શું કામ લગાવવામાં આવતા હશે? કે દુશ્મનો જે દરવાજા પર એટેક કરે તો ત્યાં શું હોય છે કે લોખંડના ખીલા હોય છે. તો લોખંડના ખીલા દ્વારા છે એ ખોલવા જાય તો એ લોખંડના ખીલાઓ છે એને વાગી જાય છે. માટે છે સુરક્ષા માટે લોખંડના ખીલાઓ ત્યાં દરવાજા પર લગાવવામાં આવતા હોય છે. હવે ઝીલ કહે છે, એની મોટી પહોળી દિવાલો તો જુઓ. યશપાલ કહે છે, મેં ક્યારેય આટલી પહોળી દિવાલ તો જોઈ જ નથી. જીજ્ઞા, આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે. મને આશ્ચર્ય થાય છે આવું કેમ? હવે આપણે જોઈ શકીએ છીએ કે કિલ્લા છે તો એની દિવાલ જો અહીંયા ગોળાકાર છે તો અડધી બારે છે અને દિવાલો આટલી પહોળી છે. આપણે અહીં જોઈ શકીએ છીએ અહીંયા દરવાજાનો ગેટ છે અહીંયા આપેલો છે તો એ પણ એટલો વિશાળ છે, પહોળો છે અને કિલ્લો કેવો છે તો અડધો આ ગોળાકારમાં છે અને દિવાલ છે એ બહાર નીકળેલ છે. એટલે એ જીજ્ઞા એવું કહે છે કે મને આશ્ચર્ય થાય છે કે આવું કેમ છે એમ. હવે એની દીદી કહે છે તેને ગઢ કહેવામાં આવે છે. જુઓ તે દિવાલો કરતાં પણ ઊંચા છે. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે, જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ. કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે. અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ અહીંયા બીજું ચિત્ર કે આ મોટા દરવાજામાં નાનો દરવાજો કેમ બનાવવામાં આવ્યો હશે. દિવાલોની કહાણી કે દિવાલો પણ આપણને કંઈક કહે છે. જો અહીંયા બીજું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ કે એનો દરવાજો જો એની અંદર નાનો દરવાજો કેમ બનાવવામાં આવ્યો હશે. જો અહીંયાથી ગોળાકાર છે એનો આકાર જો વિવિધ આકારમાં આપણને છે ગઢ જોવા મળે છે. અહીંયા પણ આપણે દરવાગઢ છે, બેડના ગેટ આવારે છે, ત્યાં પણ એમાં મોટા દરવાજાઓ જોવા મળે છે. દરવાગઢમાં પણ એ દરવાજા જોવા મળે છે. તો શું કામ આપણે આગળ વાત કરેલી. ચલો હવે આપણે વિચારીએ. અહીંયા પણ આપણને એક ચિત્ર આપેલું છે
જો હવે આપણે શું વિચારવાનું છે તો કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવે છે તો આ કિલ્લો છે ગઢ છે તો શા માટે બનાવવામાં આવ્યા હશે હવે આપણને આશ્ચર્ય થાય ને કે આ જે કિલ્લો છે તો એની દિવાલ છે તેમાં ગઢ છે શા માટે બનાવવામાં આવ્યા છે તો જોઈએ હવે આપણે કે શું કામ તો ગઢ છે ગઢ પરથી કિલ્લાની બહારનું દૂર સુધીનું દ્રશ્ય જોઈ શકાતું હોવાથી કિલ્લાની સુરક્ષા કરી શકાય છે આ માટે કિલ્લાની દિવાલમાં ગઢ બનાવવામાં આવ્યા છે હવે ગઢ છે તો અહીંયા ઊંચાઈએથી છે બહારનું બધું આપણે જોઈ શકીએ છીએ એટલા માટે આ છે અહીંયા ગઢ છે બનાવવામાં આવે છે કે અહીંયાથી આપણે બહારનું જોઈ શકીએ છીએ તો એની આપણે સુરક્ષા માટે થઈને ગઢ છે બનાવવામાં આવે છે કે દૂર સુધીનું દ્રશ્ય આપણે ઊંચાઈથી આપણને જોઈ શકીએ છીએ એટલે આપણે અંદર રહેતા ગામના લોકો છે એની સુરક્ષા થઈ શકે છે પછી બીજો પ્રશ્ન છે કે ગઢમાં મોટા કાણા શા માટે બનાવવામાં આવ્યા હશે ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા હશે હવે આપણે જોઈએ ચિત્રમાં કે ગઢ છે તેમાં આપણને કાણા દેખાય છે જો આ ગઢનું ચિત્ર છે તો અહીંયા આપણને દિવાલોમાં વચ્ચે વચ્ચે કાણા છે તો આ કાણા શું કામ બનાવવામાં આવ્યા હશે આપણને પ્રશ્ન થાય ને કે આ ગઢની દિવાલ છે તો એમાં આવા બધા કાણા શેના માટે બનાવવામાં આવ્યા હશે તો આપણે જોઈએ તો કાણા શું કામ બનાવવામાં આવ્યા છે તો ગઢના ઉપરના મોટા કાણામાંથી સૈન્યના લોકો બહારના મોટા વિસ્તારનું દ્રશ્ય જોઈ શકે છે આ રીતે કિલ્લાની સુરક્ષા કરી શકે છે કે વળી દુશ્મન કોઈ સૈન્ય હોય તો ચઢાઈ કરે તેની જાણ આપણને પહેલેથી જ થતી હોવાથી તેઓનો સામનો કરવાનો સમય મળી રહે છે માટે જ ત્યાં ગઢમાં છે કિલ્લાના ખાના પડવામાં આવે છે કે ગઢમાં મોટા કાણા શું કામ હોય છે તો કે છે કે એમાંથી જોઈ શકીએ છીએ કે કોઈ સૈન્ય છે એની પર જો દુશ્મન ચઢાઈ કરે તો આપણે જે પહેલેથી જ અગાઉથી તૈયારી કરી શકીએ આપણે તેની પર હુમલો કરી શકીએ માટે છે કે ગઢમાં મોટા કાણા પડવામાં આવે છે હવે પછી પ્રશ્ન છે કે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે હવે આપણને પ્રશ્ન થાય કે સીધી સપાટ દિવાલ હોય સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે હવે જોઈએ આપણે કે સીધી સપાટ દિવાલ છે તો એમાં આપણે શું જોવામાં તફાવત લાગે આ સીધી સપાટ દિવાલ આ સાઈડ સીધી દિવાલ દેખાય છે જો હવે અહીંયાથી આપણને શું જોવામાં તફાવત લાગશે કંઈક તો તફાવત હશે ને તો એ શું તફાવત છે તો આપણે જોઈએ કે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં સામેનું એક જ બાજુનું દ્રશ્ય જોઈ શકાય છે સીધી દિવાલ હોય તો એમાંથી આપણે સામેનું એક જ દ્રશ્ય છે આપણે જોઈ શકીએ છીએ જ્યારે ઊંચા ગઢ પરથી જોવાથી જુદી જુદી દિશાઓમાંની દૂરની વસ્તુ આપણે જોઈ શકાય છે માટે આપણે આ મુખ્ય તફાવત છે કે આ સીધી દિવાલ છે ધારો કે આ દિવાલ સીધી છે તો અહીંયાથી છે ખાલી એક જ
ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળે છે? સૈનિકોને શું મદદ મળતી હશે? ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે? તો ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈને હુમલો કરવાથી સૈનિકોને દિવાલનું રક્ષણ મળે છે. જે આ દિવાલ હોય ને ગઢની પાછળથી હુમલો કરે એટલે આ દિવાલનું છે સૈનિકોને રક્ષણ મળે છે અને ગઢમાં ના સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનોને જોઈ શકતા હોવાથી તેમને નિશાન બનાવી શકે છે. હવે આ ગઢની જે ગઢ છે એની બહાર જે દુશ્મનો છે તો આ દીવાલ પાછળની દિવાલથી સૈનિકો જેને જોઈ શકે છે અને એની પર જે હુમલો કરી શકે છે અને એને નિશાન બનાવી શકે છે. પરંતુ દુશ્મન સૈન્ય છે તો ગઢમાંના સૈનિકોને જોઈ શકતા ન હોવાથી સૈનિકોનો બચવા માટે સૈનિકો છે બચી શકે છે. આઈને આપણે છે ને બચાવી શકીએ છે કે ગઢની જે દિવાલ ઊંચી છે મોટી છે તો એની પાછળથી જે સૈનિકો છે તો એ આગળ ગઢની આગળ આવેલા દુશ્મનોને જોઈ શકે છે અને ત્યાંથી છે એનો નિશાનો બનાવીને ગોળીબાર કરી શકે છે. પણ આ સૈનિકો જે ગઢની બહાર છે એ સૈનિકો આ દિવાલની પાછળ છે રહેલા સૈનિકોને જોઈ શકતા નથી એટલે આ સૈનિકોનો છે અહીંયા બચાવ થાય છે. માટે જે ગઢની દિવાલ છે ઊંચી બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણે શું શરૂઆત કરી પાઠમાં કે આપણે જે ઉપરકોટ પહોંચી ગયા. તો બાળકો છે મિત્રો છે બધા વાતો કરતા હોય છે અને પછી એના મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે કે જે આપણે જોયા કે કિલ્લાની દિવાલમાં ગઢ છે શું કામ બનાવવામાં આવે છે, પછી ગઢમાં છે મોટા કાણા શા માટે બનાવવામાં આવે છે. તો મોટા કાણા એટલા માટે બનાવવામાં છે કે ત્યાંથી દૂરનું જે દ્રશ્ય છે જોઈ શકીએ છીએ માટે છે કે મોટા કાણા બનાવવામાં આવે છે. પછી જોયું કે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે. તો આપણે એ તફાવત એટલે જોયો કે સીધી દિવાલ પરથી સૈન્ય છે તો એક જ બાજુનું આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ પણ ઊંચી દિવાલો પરથી ચારે બાજુનું દ્રશ્ય જોઈ શકીએ છીએ પણ દુશ્મનો છે આ દિવાલ પાછળના સૈનિકોને જોઈ શકતા નથી. લાસ્ટ પ્રશ્નમાં જોયું કે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરતી સૈનિકોને શું મદદ મળે છે. તો ગઢની પાછળની દિવાલમાં છુપાઈને સૈનિકો છે તો ગઢની આગળ આવેલા દુશ્મનો પર ગોળીબાર કરી શકે છે અને એ બહારના દુશ્મનો છે આ સૈનિકોને જોઈ શકતા નથી એટલે ગઢની દિવાલ છે સૈનિકોને બચાવવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો અહીંયા છે આપણે આ ચાર ક્વેશ્ચનો જોયા. હવે આગળ આપણે જોઈએ આગળ શું જોશું તો કિલ્લાની અંદર કેટલું બધું. હવે કિલ્લો તો જોયો કે કિલ્લો તો જોયો પણ કિલ્લાની અંદર શું શું છે એની જાણકારી આપણે કરશું. પણ હવે આપણે છે આગળના વિડિયો સેશનમાં જોશું. અહીંયા આ વિડિયો સેશનમાં આપણે ઇતિહાસમાં આપણે આ ભૂતકાળનો અરીસો છે એ આપણે આ બધી માહિતી કેવી રીતના મળે છે એ આપણે વાત કરી અને પછી આપણે પાઠની શરૂઆત કરી. તો તમારે છે શાંતિથી વાંચવાનું છે અને તમારે વિચારવાનું છે કે તમે પણ આવા કિલ્લાઓ જોયા હશે. આપણે દીવ છે દીવ ફરવા છે તો ત્યાં પણ આવો એક કિલ્લો છે બરાબર. જૂનાગઢમાં જાય જૂનાગઢની પાસે ઉપરકોટ આવેલો છે તો પણ ઘણા લોકો છે પોતાના ફેમિલી મેમ્બર સાથે ફરવા ગયા હોય ત્યાં આવા કિલ્લાઓ જોયા હશે. તો તમે લોકો છે નેટ પરથી સર્ચ કરશો તો તમને પણ અહીં સરસ મજાના કિલ્લાઓ જોવા મળશે અને તમને એની વિશે માહિતી પણ જોવા મળશે. બાકીનો હવે આપણે પાઠ છે આગળ પછીના વિડીયોમાં મળશું. થેન્ક યુ.